નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વરસાદની મોસમ છે અને વરસાદ પણ સારો પડ્યો છે, તો અમે લોકોએ હરીબાના ગોટાનું બેસન લાવીને ગોટા બનાવીને ખાધા કે ટેસ્ટ કર્યો કે ના કર્યો, ખમણના બેસનનો ટેસ્ટ કર્યો કે ના કર્યો, જરૂર એકવાર કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો, કારણ કે આપણે તો તેમના ગોટા ખાઈ ચૂક્યા છીએ અને ટેસ્ટ પણ સારો છે અને બેસન પણ સારું આપે છે અમને, કેમ કે તેમના બેસનમાંથી આપણે ગોટા બનાવે તો ગોટા એકદમ સુપરહિટ બને અને એમાં મીઠાશ પણ સારી હતી। અને ખમણ બનાવ્યું, ખમણમાં પણ સારામાં સારું રહ્યું, ખમણ પણ સારું પોચું બન્યું અને ખેલ્યું પણ સારું અને મીઠાશ પણ સારી હતી, કારણ કે એમનું બેસન સારું હતું એટલા માટે। તો બેસન સારું હોય તો સારું જ વસ્તુ બને છે અને ખરાબ બેસન હોય તો ખરાબ વસ્તુ બને છે, તો તમે લોકો જાણો છો। પરંતુ તમારામાંથી કેટલાએ એ બેસન વાપર્યું એકવાર કોમેન્ટ જરૂરથી કરજો, અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારી ચેનલ પર નવી કોઈ અપડેટ આવે તો તમને સૌથી પહેલાં જોવા માટે મળી રહેશે। જય માતાજી મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરતા હોય તો કરતા રહેજો, સારામાં સારા વિડીયો બનાવે છે અને હરીભા કેટલું કમાય છે અને કેટલું નહીં, એસબી હિન્દુસ્તાનના ટીમના મેમ્બરો કેટલું કમાય છે કેટલું નહીં એ તમને આગલા વિડીયોમાં બતાવીશ। તો જય માતાજી, આગલા વિડીયોનો જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો।